ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 વિષય BA, જેમાં પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. જેમાં આજે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રાથમિક કર્મચારી એ ધંધાકીય મિલકત સમાન છે. ધંધાકીય એકમની શરૂઆતથી કર્મચારીઓની ભરતીનું કાર્ય મહત્વનું બની જાય છે. કોઈપણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદ છોડી તટસ્થ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય, જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. તે માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. ભરતી કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થાપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે. અર્થ: સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમની નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. ભરતી કોને કહેવામાં આવે છે? ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એ જ ભરતી. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. ભરતી માટેના 2 પ્રાપ્તિ સ્થાનો છે, જેમાં પહેલું છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ આંતરિક પ્રાપ્તિ સ્થાનો. જેમાં પહેલું છે બઢતી આપીને. આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ, હોશિયારી, પ્રમાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે એટલે કે પ્રોત્સાહન આપે છે. પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેનો કાર્યજુસ્સો અને વફાદારી વધે છે, એમાં વધારો થાય છે. બઢતીના કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે. બીજું, બદલી કરીને. એકમના એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે. ત્રીજું, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને. એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે. તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે. તેમની ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધધસ વધે છે, ઉત્સાહમાં વધારો થાય છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે, એમને ગર્વ થાય છે. અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને. ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી, જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે. પાંચમું, બઢતી સાથે બદલી કરીને. આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતા, વફાદારી અને
અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે. દાખલા તરીકે, મનપસંદ શહેરમાં કે વતનની નજદીક બઢતી સાથે બદલી કરવામાં આવે છે. આથી કર્મચારીઓનો કાર્યજુસ્સો અને ઉત્સાહ વધી જાય છે. પ્રતીક્ષા યાદી. ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી. પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે. બી. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, જેમાં પહેલું છે જાહેરાત દ્વારા. અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. જ્યારે અસરકારક ભરતી કરવી હોય ત્યારે જાહેરાત દ્વારા ભરતી કરી શકાય છે, એ એની શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે. દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે છે. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. ત્રીજું, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. આ પદ્ધતિ દ્વારા ભરતી કરવામાં આવે છે. વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓનું સીધી ભરતી કરે છે. એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસમાં રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય છે. દાખલા તરીકે, IIM અને IIT જેવી સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે. ચોથું, મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો ધંધાકીય એકમના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરાય છે. કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવે છે. દાખલા તરીકે, કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ વગેરે. ઠેકેદાર દ્વારા. આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમમાં ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર હોય છે. એટલે એક કરાર કરવામાં આવે છે કે ઠેકેદાર એ કામદારો પૂરા પાડશે. ઠેકેદાર જુદા જુદા કામના કામદારોના સંપર્કમાં રહે છે. એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. દાખલા તરીકે, બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે. આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી હોય છે. એમાં શોષણ વધારે થાય છે. સામાન્ય રીતે બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવે છે. દ્વાર પર ભરતી એટલે ગેટ પર ભરતી. એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે. સાતમું, આધુનિક પદ્ધતિ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે.
એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે, જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક વગેરે. આ પદ્ધતિમાં ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તે મહત્તમ લાભ લઈ શકે છે. સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. પસંદગી એટલે સિલેક્શન. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે પસંદગી. પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે એટલે અલગ અલગ હોય છે. તેનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલું છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂર હોય છે. બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે, જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન માટે સંકળાયેલા છે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે જરૂરી છે. કર્મચારીની પસંદગી ઘણી મહત્વની બાબત હોય છે. યોગ્ય, નિષ્ણાત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે. એના પછી પસંદગીની પ્રક્રિયા, જેમાં પહેલું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. આ તબક્કે સૌપ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે એટલે મુલાકાત કરવામાં આવે છે. સ્વાગત કરતા પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી લે છે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે. આ કારણનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનું છે. આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. બીજું, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રક, અનુભવના પ્રમાણપત્રો વગેરે સામેલ હોય છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા અરજીપત્રક રદ ગણવામાં આવે છે એટલે સ્વીકાર કરવામાં આવતું નથી. ત્રીજું, જરૂરી કસોટીઓ લેવી. જેમના અરજીપત્રકો માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે એટલે પરીક્ષા લેવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી જોવા મળે છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે. જેમાં પહેલું છે બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. બીજું, અભિરુચિ કસોટી. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનું હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. એનું મંતવ્ય જાણી શકો છો. ત્રીજું, ધંધાકીય કસોટી. ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેમના આવડત છે કે નહીં તે જાણી શકાય છે. ચોથું, મનોવૈજ્ઞાનિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારોનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે. ચોથું છે રૂબરૂ મુલાકાત. વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગીની સમિતિની રચના કરવામાં આવે છે.
તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય છે. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગે સ્પષ્ટતા કરી શકાય છે. 5. ભૂતકાળની કારકિર્દીની તપાસ. ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવી ચકાસવામાં આવે છે, એટલે તપાસ કરવામાં આવે છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગ્રસ્તનો અભિપ્રાય મેળવવામાં આવે છે, એટલે કે રેફરન્સ મેળવવામાં આવે છે, જે પસંદગીની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. 6. પ્રાથમિક પસંદગી. જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગીની સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે, એટલે વધારે ઉમેદવારો લેવામાં આવે છે. 7. તબીબી તપાસ. જેટલા કર્મચારીઓની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી તે જણાવવાનું છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર પસંદગી કરવામાં આવે છે. 8. નિમણૂક પત્ર. આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. 9. એકમ પરિચય અને કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતા પહેલા કર્મચારીઓને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને તાબેદારો સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવે છે.